સોમનાથ મંદિર પ્રટાંગણમાં પ્રધાનમંત્રી મોદી પહોંચ્યા હતા, જ્યાં સંતો સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા। સૌરાષ્ટ્રના અલગ અલગ સંતો મહંતો પધાર્યા હતા। સોમનાથ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીએ ઓમકાર જાપ કર્યા હતા। સાધુ અખાડાના પ્રમુખ ઇન્દ્ર ભારતી બાપુ પણ સોમનાથ પહોંચ્યા હતા। તેમણે નિવેદન આપ્યું। કુંભ ભરાણું હોય એવો આજે માહોલ છે અને જે મોહમ્મદ ગજની હજારો વર્ષ પહેલા સોમનાથ ઉપર આક્રમણ કરીને જે ધ્વસ્ત કર્યું હતું અને આજે પ્રભુ સોમનાથની જુઓ, તમે ખુદ જોઈ શકશો કે આન બાન અને શાંતિ સોમનાથ ઉભો છે। અને આપણી હિન્દુ વિચારધારાવાળી સરકાર ભારતીય જનતા પાર્ટીએ અને ભારતના વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદી સાહેબે જે આ કાર્ય કર્યું છે એને અમે વિનવીએ છીએ અને સોમનાથ દાદા વતી એને આશીર્વાદ આપીએ છીએ કે આવા ને આવા કાર્યો હિન્દુત્વ માટે, સનાતની માટે કરતા રહીએ એવી અમારી શુભકામના। પ્રભુ બસ અદ્ભુત, અવલૌકિક અને આ તો અખંડ ઇતિહાસ છે આપણો સોમનાથ, જે આપણા ભારતનું હૃદય છે અને આપણા બધાનું હૃદય પીએમ મોદી સાહેબ છે। એ જયારે આવ્યા છે ને આટલો અદ્ભુત ગુજરાત સરકાર દ્વારા આયોજન થયું છે તે સંતોએ પણ એમાં પૂરા સહભાગી થયા છે। 1000 વર્ષ પહેલા મોહમ્મદ ગઝનીએ આ મંદિર તોડ્યું અને પાછું પુનઃ આપણા પટેલ સાહેબ સરદાર વલ્લભભાઈએ એને નવું સર્જના કર્યું અને સાથે સાથે આજ 75 વર્ષ પૂરા થયા છે। એની ઉજવણી માટે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા છે, તો ખૂબ ખૂબ સાહેબનો પણ આભાર માની। 1000 વર્ષ પહેલા જે મંદિર તોડવામાં આવેલું હતું એની સ્મૃતિ સ્વરૂપે જે આસ્થા હિન્દુ સનાતન ધર્મની છે એ અડગ છે અને આજે અડીખમ સોમનાથ મહાદેવનું મંદિર છે અને બધાની આસ્થા જળવાઈ રહે અને વડાપ્રધાન શ્રી પધાર્યા છે અને હિન્દુત્વનો ઝંડો લહેરાય એ જ અમારી ભાવના।